ચાલો આપણે સ્ટાર્ટ કરી લઈએ। આ પ્રકરણમાં ભૌમિતિક આકારોવાળી આકૃતિઓ પ્રશ્ન સ્વરૂપે આપેલી હોય છે। આ આપેલ આકૃતિ પરથી તેમની અંદર કેટલી સંખ્યામાં ભૌમિતિક આકૃતિઓ બને છે તેની ગણતરી કરવામાં આવે છે। એટલે કે ભૌમિતિક આકારોની ગણતરી નીચે મુજબના પ્રકારોમાં વહેંચવામાં આવે છે। કયા કયા મુજબના પ્રકાર જોવા મળશે આપણને? એક તો ત્રિકોણ આકારના, ચોરસ આકારના અને લંબચોરસ આકારના। આ ત્રણ પ્રકારના આકાર જે છે એ આપણને જોવા મળશે। તો એમાંથી જે છે પહેલો ભાગ ત્રિકોણની ગણતરી એટલે કે કાઉન્ટિંગ ઓફ ટ્રાયેંગલ। એક્ઝામમાં તમને આ ટાઈપમાં ત્રિકોણ તમને આપેલા જ હશે, જેમાં ત્રિકોણના કયા ભાગમાં કઈ ગણતરી કરવી એ તમને જોવા મળશે। સપોઝ જે આ ત્રિકોણ જે છે એની અંદર એક ત્રિકોણ છે, આની અંદર તો તમે ડાયરેક્ટ ત્રિકોણની ગણતરી કરી શકો છો, પણ જ્યારે પણ સેકન્ડ નંબરનો જે ત્રિકોણ જે છે એની અંદર કઈ રીતે ભાગ કરવો, તો ત્રિકોણ જ્યારે પણ આ ટાઈપમાં જોવા મળે છે એની અંદર જો આ ટાઈપ હોય તો આપણને ત્રિકોણ નંબર 1 અને 2 ઠીક છે ખાનાને ગણી દેવા, અને આ જે ખાના જે છે એમને શું કરી દેવાનું? પ્લસ કરી દેવાનું, અને જે જવાબ આવે એ તેમના કુલ ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે કુલ ત્રિકોણ સેકન્ડ નંબર કેટલા આવશે? 3। પછી જ્યારે ત્રીજા ફિગર્સની અંદર કેટલા જોવા મળે છે? 1 + 2 + 3 = કુલ ત્રિકોણ કેવા જોવા મળે છે? 6। તેવી જ રીતે ત્રીજાની અંદર 1 + 2 + 3 + 4 = 10। તેના પછી 1 + 2 + 3 + 4 + 5 = 15। એટલે કે ટોટલ આપણને ત્રિકોણ કેટલા જોવા મળે છે? તો 15 ત્રિકોણ આપણને જોવા મળે છે। તો આ ત્રિકોણની અંદર ખાસ તમે યાદ રાખજો કે જ્યારે પણ ત્રિકોણ ફિગર જોવા મળે તો એ ત્રિકોણના જેટલા પણ ભાગ હોય એ ત્રિકોણને પહેલા તો નંબર આપી દેવા, 1, 2 અને 3। એ જેટલા પણ નંબર હોય તેમનો શું કરી દેવાનો? સરવાળો, 1 + 2 + 3, અને જે જવાબ આવે એ તેમનો કુલ ત્રિકોણ જોવા મળે છે। એટલે કે 1 + 2 = 3, 3 + 3 = 6। તો કુલ ત્રિકોણ કેટલા જોવા મળે આની અંદર? 6। ઠીક છે, તો ત્રિકોણના ઊભા ભાગની ગણતરી કઈ રીતે કરી શકાય તે તમે જોઈ શકો છો। તેવી જ રીતે ત્રિકોણના આડા ભાગની ગણતરી, જ્યારે પણ ત્રિકોણના આડા ભાગની ગણતરી આવે ત્યારે જેવી ઊભા ભાગની ગણતરી કરતા તેનાથી થોડું ઉલટું, એટલે કે આડા ભાગની ગણતરી કરવા માટે ત્રિકોણના પાયાની ગણતરી 1 થી શરૂ કરીને ક્રમશઃ છેલ્લા પાયા સુધી કરવી। જેટલા પાયા થશે તેટલા કુલ ત્રિકોણની સંખ્યા થશે। તો નંબર 1 ત્રિકોણની અંદર અહીં ત્રિકોણનો એક જ પાયો છે, તેથી અહીં કુલ એક જ, આની અંદર તો એક જ આવશે। ઠીક છે, નંબર 2 અહીં ત્રિકોણના 2 પાયા બને છે, 2 પાયા એટલે કે જ્યારે પણ ત્રિકોણ આવે આડા ભાગની ગણતરી આવે તો તેવી જ રીતે જેવી રીતે ઊભા ભાગની ગણતરી કરતા તેવી જ રીતે આડા ભાગની ગણતરી કરવી। એટલે કે 1 + 2 એટલે કુલ 2 ત્રિકોણ, આની અંદર 2 ત્રિકોણ બને। હવે ત્રિકોણના 3 પાયા બને, 1, 2 અને 3। તો તેથી અહીં ત્રિકોણ કેટલા બને? 3 ઊભા ભાગ આવે તો 3 જોવા મળે। તેવી જ રીતે જો 4 પાયા બને, 1, 2, 3, 4, 4 પાયા બને તો કેટલા ત્રિકોણ બને? 4। ઠીક છે, તેવી જ રીતે જો ત્રિકોણમાં 5 આડા ભાગ હોય, 1, 2, 3, 4, 1, 2, 3, 4 અને 5, જો 5 આડા ભાગની ગણતરી કરવી હોય તો જેટલા આડા ભાગ હોય, જેટલા પણ ભાગ હોય એ ભાગના કુલ ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે। ઠીક છે,
હવે ત્રિકોણના ઊભા અને આડા ભાગની ગણતરી. હવે બંને ભેગા આવશે. હવે ત્રિકોણના ઊભા અને આડા ભાગની ગણતરી. ત્રિકોણના ઊભા અને આડા ભાગની ગણતરી કરવા માટે સૌ પ્રથમ ત્રિકોણના ઊભા ભાગની ગણતરી કરવી અને જેટલા ત્રિકોણ મળે તેને ત્રિકોણના જેટલા પાયા બનતા હોય તેની સાથે ગુણાકાર કરવો. એટલે કે પહેલા તો ત્રિકોણ કેટલા બને? પહેલાની અંદર 1 + 2 એટલે કે 3 અને પાયા પહેલા તો કેટલા છે? 3. તો પહેલા તો 3 બને ને 3 એટલે કે કુલ ત્રિકોણ કેટલા આવશે? 3 × 2 = 6 આવી રીતના. ઠીક છે. પહેલા તો 1 અને 2 તો ટોટલ 3, 1 અને 2 તો ટોટલ 3. તો 3 ગુણ્યા, હવે આડા કેટલા છે? 1 અને 2 તો 3 × 2 બરાબર કેટલા ત્રિકોણ જોવા મળશે? તો 6. તો 3 × 2 = 6 ત્રિકોણ જોવા મળશે. ઠીક છે. તેવી જ રીતે આગળની અંદર ત્રિકોણના ઊભા ભાગની ગણતરી કરતા 1 + 2 = 3 થશે. તેવી જ રીતે સેકન્ડ નંબરની અંદર આપણને ઊભા ભાગની ગણતરી જે છે 1 + 2 + 3 = 6. 1 + 2 + 3 = 6. તો બે આડા ભાગ છે એટલે કે કુલ ત્રિકોણ કેટલા જોવા મળશે? 6 × 2 = 12. ઠીક છે. પછી એની નીચે ત્રિકોણના ઊભા ભાગની ગણતરી આની અંદર કેટલા જોવા મળશે? પહેલા ભાગની અંદર 1 + 2 + 3 + 4 એટલે કે ટોટલ સરવાળો કેટલો જોવા મળે? 10. હવે આડા ભાગ કેટલા? આડા ભાગ 1, 2, 3 અને 4. તો હવે 10 × 4 10 × 4 = 40. તો કુલ ત્રિકોણ કેટલા જોવા મળે? 10 × 4 = 40 ત્રિકોણ જોવા મળે. ઠીક છે. તેવી જ રીતે બીજાની અંદર હવે ત્રિકોણમાં ત્રિકોણની ગણતરી. જ્યારે ત્રિકોણની અંદર ત્રિકોણ આપેલા હોય ત્યારે કુલ ત્રિકોણની ગણતરી કરવા માટે નીચેના સૂત્રનો ઉપયોગ કરવો. એટલે કે કુલ ત્રિકોણ કેવો આવે? કુલ ત્રિકોણ 4n + 1. કુલ ત્રિકોણ કેટલો આવે? કુલ ત્રિકોણ બરાબર 4n + 1. n એટલે કે અંદરની અંદર ત્રિકોણની અંદર રહેલા ત્રિકોણની સંખ્યા. હવે આની અંદર 1 છે, પહેલા ત્રિકોણની અંદર 1 છે, તો 4n + 1. 4n + 1. હવે n બરાબર શું આવે? ત્રિકોણની અંદર કેટલા ત્રિકોણ રહેલા છે? 1 ત્રિકોણ. તો 4 / 1 + 1. 4 × 1 = 4 + 1 તો 4 ને 1 = 5. ઠીક છે. તો ટોટલ ત્રિકોણ કેટલા જોવા મળે છે? આપણને 5 ત્રિકોણ જોવા મળે છે. તેવી જ રીતે બીજા ત્રિકોણની અંદર એટલે કે 2 ત્રિકોણ. આની અંદર કેટલા ત્રિકોણ? 1, 2 અને 3 ત્રિકોણ રહેલા, 2 ત્રિકોણ રહેલા છે ત્રિકોણની અંદર. તો 4n + 1 n બરાબર શું જોવા મળે છે આપણને? 2. તો n બરાબર 2 હોવાથી 4 × 2 = 8 અને ટોટલ કેટલા ત્રિકોણ હોય છે? 9. ઠીક છે. ત્રિકોણમાં સમાંતર ત્રિકોણની ગણતરી કઈ રીતે કરવી? તો જ્યારે પણ આવું સમાંતર ત્રિકોણ આવે તો તેની અંદર કુલ ત્રિકોણ એટલે કે 2 n - 5. પહેલાની અંદર શું હતું? 4n + 1. આની અંદર 2n - 5. n એટલે કે ત્રિકોણની અંદર રહેલા ત્રિકોણની સંખ્યા. 2n. 2n એટલે ત્રિકોણની અંદર કેટલા રહેલા છે? ટોટલ 9 ત્રિકોણ રહેલા છે. તો આપણને ટોટલ કેટલા ત્રિકોણ મળશે? 13 ત્રિકોણ. ઠીક છે. તેવી જ રીતે તમે આગળ પણ જોઈ શકો છો કે બીજા ફિગરની અંદર ટોટલ ત્રિકોણ કેટલા છે? 16. તો 16 × 2 = 32 અને 32 માંથી શું કરી દેવાના? -5 એટલે 32 - 5 = 27 ત્રિકોણ. ઠીક છે. તો આપણે જોઈ લીધું કે ત્રિકોણમાં ત્રિકોણની ગણતરી કઈ રીતે કરવી. જો તમને ખબર ના પડી હોય તો પ્લીઝ એકવાર રીડ કરી લેવો અને આને એકવાર વિડીયો જે છે એને પાછું જોઈ લેવું.
હવે પછી આવે છે ત્રિકોણ પછી ચોરસની ગણતરી. ચોરસમાં ત્રિકોણની ગણતરી. જ્યારે ચોરસની અંદર ત્રિકોણ આપેલા હોય ત્યારે કુલ ત્રિકોણની ગણતરી કરવા માટે નીચેના સૂત્રનો ઉપયોગ કરવો. એટલે કુલ ત્રિકોણ બરાબર n ગુણ્યા 2. એટલે ચોરસમાં ત્રિકોણની ગણતરી n બરાબર ચોરસની અંદર રહેલા ત્રિકોણની સંખ્યા. હવે આની અંદર કઈ રીતે આવે ચોરસમાં ત્રિકોણની ગણતરી? જે સૌથી વધારે હોય, જે ત્રિકોણ સૌથી વધારે હોય એનાથી n ગુણ્યા 2 એટલે કે એનાથી 2 વડે ગુણી લેવું અને જે જવાબ આવે એ કુલ ત્રિકોણ. તો પહેલાની અંદર તમે જોઈ શકો છો કે 4 આવે છે અને એ 4 એટલે કે 4 ગુણ્યા 2 બરાબર 8. આની અંદર ટોટલ કેટલા છે? 1 2 3 4 5 અને 6. ટોટલ 6 ત્રિકોણ અને 6 ને હવે કેટલા વડે ગુણવાના? 2 વડે. તો 6 દુ 12 ત્રિકોણ. હવે આની અંદર 1 2 3 4 5 6 7 અને 8. હવે આને કેટલા વડે ગુણવાના? 8 ગુણ્યા 2. 8 દુ 16. ઠીક હે. ચોરસમાં ત્રિકોણની ગણતરી કઈ રીતે કરવી? તો જો સૌથી વધારે પહેલા જેટલા પણ ત્રિકોણ છે એ ત્રિકોણને 2 વડે ગુણી લેવું, એના પછી ત્રિકોણની ગણતરી કરવી. હવે ચોરસની ગણતરી. ચોરસની ગણતરી કઈ રીતે કરવી? અહીં દરેક ચોરસ એ લંબચોરસ બનશે, તેથી અહીં ચોરસને પણ લંબચોરસ તરીકે લઈ ગણતરી કરવી. ચોરસમાં ચોરસની ગણતરી નીચે મુજબ 2 પ્રકારે કરવામાં આવે છે. ડાયરેક્ટ તમે જોઈ લો, આની અંદર તમને થોડી કન્ફ્યુઝન રહેશે. એટલે તો ચોરસની ગણતરી કઈ રીતે કરવી? તો પહેલા જેટલા પણ ચોરસ છે એ ચોરસને આડા ખાના જેટલા પણ છે એ આડા ખાનાને ગુણી લેવા. ઠીક હે. એટલે કે 1 2 અને 3 અને 1 2 અને 3. એટલે કે પહેલાની અંદર કેટલા હતા? તો 3. તો 3 ગુણ્યા, હવે આ બાજુ ખાના કેટલા હતા? 3. તો 3 ગુણ્યા 3 બરાબર 9. હવે આની અંદર 1 અને 2. હવે આની પણ 2 એટલે કે 2 ગુણ્યા 2 બરાબર 4. અને છેલ્લા કેટલા છે? 1 એટલે કે 1. હવે બધાનું શું કરી દેવાનું? સરવાળો. એટલે કે 9 + 4. કેટલા કુલ ચોરસ કેટલા જોવા મળે છે? 9 + 4 + 1 બરાબર 14 ચોરસ. તેવી જ રીતે બીજાની અંદર તમે જોઈ શકો છો કે આડા ખાના ગુણ્યા ઊભા ખાના. એટલે કે પહેલાની અંદર 16, બીજાની અંદર 9, ત્રીસરાની અંદર 4 અને ચોથાની અંદર 1. બધાનું શું કરી દેવાનું? સરવાળો. અને જે જવાબ આવે એની અંદર કુલ ચોરસ તરીકે જોવા. તેવી જ રીતે તમે જોઈ શકો છો બીજા ચોરસની અંદર, જેમાં કુલ ચોરસ 30 જોવા મળે છે. હવે છે અસમાન હરોળ સ્તંભ. અસમાન હરોળ સ્તંભ. અસમાન હરોળ સ્તંભમાં જ્યારે ચોરસની અંદર ચોરસ આપેલા હોય અને અસમાન હરોળ અને સ્તંભ હોય ત્યારે નીચે મુજબ કુલ ચોરસની સંખ્યા થશે. એટલે કે આ બાજુ જે છે 3 હોય છે અને ઊભા ખાનામાં 2 હોય છે. તો 3 દુ બરાબર 6. પછી આ બાજુ 2 એટલે કે 2 એકા 2. એટલે કે કુલ ચોરસ જે છે આ બંનેનો સરવાળો. એટલે કે કુલ ચોરસ આપણને 6 + 2 બરાબર 8 જોવા મળે છે. ઠીક હે. તેવી જ રીતે બીજા ચોરસની અંદર કુલ ચોરસ કેટલા જોવા મળે છે? એક તો આવે છે આડી લાઈનની અંદર 4 અને ઊભા લાઈનની અંદર 3 ખાના છે. એટલે કે 4 તરી 12. પછી બીજા ખાનાની અંદર 1 2 અને 3. જ્યારે આડા ખાનાની અંદર 3 અને ઊભા ખાનાની અંદર 2. એટલે કે 3 દુ 6. પછી આવે છે 2 એટલે કે 2 એકા 2. તો કુલ ચોરસ કેટલા આવશે? 4 12 + 6
વત્તા 2 બરાબર 20. ઠીક છે. ચોરસની ગણતરી આવી રીતે કરી શકાય છે. સિમ્પલ જ યાદ રાખજો કે જ્યારે પણ ચોરસ આવે તો ચોરસની ગણતરી આપણે તેમના આડા ખાના અને ઊભા ખાનાની તરીકે દર્શાવી શકાય છે. કઈ રીતે? એકવાર ફેર સમજી લો કે આ લાઈનની આડી લાઈનની અંદર 1, 2 અને 3, પછી 2, 3, તો આ બંનેનો ગુણાકાર એટલે કે 3 ગુણ્યા 3 બરાબર કેટલા આવે છે? 9. પછી આ બાજુ 1 અને આ બાજુ 2, આ બાજુ 1, આ બાજુ 2. ઠીક છે, આ બાજુ 2. તો 2 ગુણ્યા 2 બરાબર 4, એટલે કે 9 વત્તા 4. પછી હવે કેટલો ખાનો વધે? 1, એટલે કે 9 + 4 + 1 બરાબર 14. ઠીક છે. આમ ચોરસની ગણતરી આપણે સરળતાથી કરી શકીએ છીએ. હવે લંબચોરસની ગણતરી જેવી રીતે ચોરસની ગણતરી કરી એનાથી થોડું ઉલટું આપણે લંબચોરસની ગણતરી કરી શકીએ છીએ, જેની અંદર ડાયરેક્ટ આપણે જોઈ શકીએ છીએ કે હરોળના ક્રમનો સરવાળો એટલે કે પહેલા હરોળમાં કેટલા છે? 1, 2 અને 3 આ બાજુ. ઠીક છે, તો હરોળના ક્રમનો સરવાળો કેટલો જોવા મળે છે? 6. સ્તંભના ક્રમનો સરવાળો 1 + 2 + 3 બરાબર 6. હવે જે જવાબ આવે એ બંનેનો શું કરી દેવાનો? ગુણાકાર. 6 ગુણ્યા 6 બરાબર 36. ઠીક છે, 36 જે છે ટોટલ કેટલા ચોરસ મળશે? 36. તેવી જ રીતે બીજા ચોરસની અંદર પણ તમે જોઈ શકો છો કે હરોળના ક્રમનો સરવાળો કેટલો હોય છે? 10 અને બીજા ક્રમના હરોળનો સરવાળો 10 જોવા મળે છે. તો બંનેનો ગુણાકાર. એક લંબચોરસ છે, એના આડા ખાના પછી ઊભા ખાના. એવી રીતે 1, 2, 3 અને 4. ઉપર કેટલા છે? 4. આ બાજુ 1, 2 એટલે કે 1 + 2 + 3 + 4 એટલે ટોટલ કેટલા આવશે? 10. અને નીચે 1 + 2 + 3 6 એટલે કે 10 ગુણ્યા 6. તો બરાબર ટોટલ કેટલા જ લંબચોરસ હશે? તો 60 લંબચોરસ જોવા મળશે. ઠીક છે. તેવી જ રીતે અસમાન હરોળ સ્તંભની અંદર પણ એ જ રીતે જોવા મળે છે, જે હરોળના ક્રમનો સરવાળો એટલે કે 1 + 2 + 3 બરાબર 6 અને સ્તંભના ક્રમનો સરવાળો એટલે કે 3 એટલે કે 6 ગુણ્યા 3 બરાબર 18 લંબચોરસ. તેવી જ રીતે તમે છેલ્લા બે લંબચોરસની અંદર તમે જોઈ શકો છો એ જ મેથડથી એ જ પદ્ધતિથી આપણે સોલ્વ કરી શકીએ છીએ. એકવાર બતાવી દઉં ફેર કે જ્યારે પણ લંબચોરસની ગણતરી કરવી હોય ત્યારે આડા ખાનાનો જેટલા પણ ખાના હોય તેનો સરવાળો અને ઊભા ખાનાનો પણ સરવાળો અને જે જવાબ આવે એ બંનેનો ગુણાકાર. 1, 2, 3 અને 4 ટોટલ સરવાળો કેટલો હોય? 10. પછી 1, 2 અને 3 ગુણ્યા 6 તો 10, 6, 60. તો 60 લંબચોરસ જોવા મળે છે. આમ તમે ત્રિકોણ, ચોરસ અને લંબચોરસની ગણતરી કરી શકાય છે. થેન્ક યુ વેરી મચ.